विद्यार्थी मित्रों अमरी यूट्यूब चैनल टीचिंग मेथ्स एलजे में आपનું हार्दिक स्वागत है। मित्रों અહીં ધોરણ 5 માં જે નવોદયની પરીક્ષા લેવામાં આવે છે તેમાં અહીં વર્ષ 2022ની સાલમાં જે પરીક્ષા લેવાઈ હતી તેમાં નવોદયનું જે પેપર આવેલ છે તે ઓરિજિનલ પેપરનું આજે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે સંપૂર્ણ વિડિયો જોશો તો તમને સંપૂર્ણ પેપર વિશે સમજૂતી મળશે। આ ઉપરાંત 2023 અને 2024માં જે નવોદયની પેપર પરીક્ષા લેવાયેલ છે તેમાં જે ઓરિજિનલ પેપર છે તેનું પણ અહીં સંપૂર્ણ સોલ્યુશન મૂકીશું। એટલે તમે છેલ્લા 3 વર્ષ 2022, 2023 અને 2024ના ત્રણે ત્રણ ઓરિજિનલ પેપરોનું સોલ્યુશન કરશો તો તમને પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે તેની સંપૂર્ણ સમજૂતી મળશે અને તેના આધારે તૈયારી કરશો તો તમારું પરિણામ સારું આવી શકશે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો અહીં નવોદયનું पेपर जे आवे छे तेमां 3 विभाग में पेपर पूछाय छे। जेमां विभाग 1 छे एटले के मानसिक योग्यता कसोटी पूछाय छे। तेमां 1 થી 40 प्रश्नों एटले के 40 प्रश्नों मानसिक योग्यता कसोटीना होय छे। ते तमामे तमाम प्रश्नों आकृति स्वरूपे आपेला होय छे अने तेना माटे 50 गुण आपवामां आवे छे। बीजो विभाग छे अंकगणित कसोटी एटले के एमां 41 થી 60 प्रश्नों एटले के 20 प्रश्नों અહીં अंकगणितना पूछाय छे એટલે 25 गुणमां पूछाय छे। અને જે ત્રીજો વિભાગ છે તે ભાષા કસોટી એમાં 61 થી 80 પ્રશ્નો 20 પ્રશ્નો પૂછાય છે જે 25 ગુણમાં પૂછાય છે। આમ કુલ નવોદયનું જે પેપર આવે છે તે 80 પ્રશ્નો હોય છે અને તેના માટે 100 ગુણ આપવામાં આવે છે એટલે કે એક પ્રશ્ન માટે 1.25 માર્ક્સ આપવામાં આવે છે। વિભાગ 1 માનસિક યોગ્યતા કસોટી તેમાં ભાગ 1 વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ 1માં જે માનસિક યોગ્યતા કસોટી છે તેમાં 40 प्रश्नों पूछाय छे अने 40 प्रश्नों 10 भाग में पूछाय छे એટલે કે 10 प्रकारे आकृतिओ होय छे। तेमां जे भाग 1 में केवा प्रकारनी आकृति पूछाय छे ते जोईशुं। तो मित्रों पेपर ज्यारे तमे पेपर आपता हो त्यारे तमारे सौप्रथम सूचना वांचवानी रहेशे अने सूचना वांचशो एटले तमने ख्याल आवी जशे के प्रश्न कई रीते पूछायो छे। तो ए सूचना वांचीशुं। प्रश्न नंबर 1 થી 4 में प्रत्येक प्रश्न में 4 चित्र ए बी सी डी आपेला छे। आ 4 चित्रोमांथी 3 चित्रों अमुक अंशे सरखा छे અને જ્યારે એક ચિત્ર એ બીજા ચિત્રથી અલગ પડે છે તો જે અલગ પડતું ચિત્ર રહ્યું તે આપણે શોધવાનું છે અને એ આપણો સાચો જવાબ છે। તો મિત્રો પ્રશ્ન 1માં અહીં 4 ચિત્ર તમે જોઈ શકો છો એ બી સી અને ડી। તો આ ચારમાંથી અલગ પડતું ચિત્ર સી નંબરનું છે એટલે આપણો સાચો જવાબ છે સી। વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે અહીં જે રેખાઓ આપેલી છે જે તીરની બાજુમાં આપેલી છે તે સૌથી મોટી રેખા છે પછી અહીં નાની નાની એમ છેલ્લે નાની થતી જાય છે। એવી રીતે એ બી અને ડીમાં તમે જોઈ શકો છો એ રીતે છે। જ્યારે સી નંબરની આકૃતિ છે તેમાં એનાથી ઉલટું છે। પહેલાં જે તીરને અડીને જે રેખા છે તે નાની છે પછી એનાથી મોટી અને છેલ્લે સૌથી મોટી રેખા થાય છે। એ આ 3 આકૃતિથી અલગ છે માટે આપણો સાચો જવાબ છે સી। હવે મિત્રો તમને જે OMR શીટ આપવામાં આવે છે તેમાં તમારે જે સી નંબરનું હોય છે તેમાં રાઉન્ડ કરવાનું હોય છે। હવે બીજા નંબરનો પ્રશ્ન આપેલો છે એમાં 4 ઓપ્શન એ બી સી અને ડી આપેલ છે તેમાં બી નંબરની આકૃતિ છે તે અલગ પડે છે કારણ કે તમે જોઈશો તો એ જે એ નંબરની આકૃતિ છે તેમાં અંદર જે ગુણાકારનું ચિહ્ન આપેલું છે આ રીતનું તે 4 આપેલા છે। આ સી નંબરના આકૃતિમાં પણ 4 ગુણાકારના ચિહ્ન આપેલ છે અને ડી નંબરની જે આકૃતિ છે તેમાં પણ ગુણાકારના 4 ચિહ્ન આપેલ છે। જ્યારે બી નંબરની આકૃતિ છે તેમાં ગુણાકારના 5 ચિહ્ન આપેલા છે માટે આ બી અલગ પડે છે એટલે સાચો જવાબ છે બી। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું તો ત્રીજા નંબરના પ્રશ્નમાં ડી નંબરની આકૃતિ અલગ પડે છે કારણ કે તમે જોઈશો તો જે પ્રથમ નંબરની આકૃતિ છે એ નંબરની તેમાં અહીં 4 ભાગ આપેલા છે। બી નંબરની આકૃતિ છે તેમાં પણ અહીં 4 ભાગ આપેલા છે। સી નંબરની આકૃતિ છે તેમાં પણ અહીં 4 ભાગ આપેલા છે। જ્યારે ડી નંબરની આકૃતિ છે તેમાં અહીં ત્રિકોણના 3 ભાગે જ આપેલા છે માટે અહીં સાચો જવાબ છે ડી। અહીં ચોથા નંબરની આકૃતિ જોઈશું તો એ બી સી અને ડી એમાં સી નંબરની આકૃતિ અલગ પડે છે કારણ કે અહીં તમે 3 ટપકા જોશો તો એક ખૂણાની અંદર આપેલું છે અને 2 એની બાજુમાં આપેલા છે। અહીં પણ એક ખૂણાની બાજુમાં આપેલું છે અને 2 એની બાજુ આપેલા છે। અહીં પણ એક ટપકું એ ખૂણાની પાસે છે અને 2 એની બાજુમાં છે પરંતુ અહીં એનાથી ઉલટું છે કે એક જે ટપકું છે કાળું તે ખૂણાની બાજુમાં આપેલું છે પરંતુ જે 2 છે એ બાજુમાં આપેલા નથી અહીં અલગ આપેલા છે માટે સી નંબરની આકૃતિ અલગ છે। તો વિદ્યાર્થી મિત્રો ભાગ
1 છે તેમાં આ રીતે અલગ પડતી આકૃતિ શોધો તે પૂછાય છે અને અહીં 5 ગુણમાં પૂછાય છે. તો મિત્રો તમને થોડુંક ધ્યાન આપો તો તમને 5 માર્ક્સ મળી શકે છે. ભાગ 2. ભાગ 2માં જે સૂચના આપેલી છે તે વાંચીશું. તો અહીં સૂચના આપેલી છે. પ્રશ્ન સંખ્યા 5 થી 8માં ડાબી બાજુ એક પ્રશ્નચિત્ર આપેલું છે તથા જમણી બાજુ A, B, C અને D એમ 4 ચિહ્નિત ઉત્તર ચિત્રો આપેલા છે. તો અહીં ઉત્તર ચિત્રોમાંથી પ્રશ્નચિત્રમાં સમરૂપ ચિત્રનું ચયન કરો તથા તમારા જવાબને દર્શાવવા માટે OMR શીટમાં ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો. તો એ વિદ્યાર્થી મિત્રો સૂચના વાંચી લીધી એટલે આપણને ખ્યાલ આવી ગયો છે કે એક અહીં ચિત્ર આપેલું છે અને 4 ઓપ્શન આપેલા છે. તો અહીં ચિત્ર જે છે સેમ એટલે કે તેના જેવું જે દેખાતું હોય એ 4 ઓપ્શનમાંથી આપણે જોઈ અને સાચો જવાબ મેળવવાનો છે. તો આ રીતનું ચિત્ર છે. તો આ રીતનું ચિત્ર અહીં 4 ઓપ્શન જોઈશું. તો અહીં એ નંબરનો જે ઓપ્શન છે તેમાં સેમ એક જેવું જ બંને સરખા છે એટલે આપણો સાચો જવાબ છે એ. બાકીના ચિત્રો તમે જોઈશો તો અલગ અલગ પડે છે. જો અહીં આ ચિત્રમાં આ બાજુ તીર આપેલું છે એવું આ ચિત્રમાં તીર નથી. અહીં આ W જેવું દેખાય છે વચ્ચે એ અહીં આ ચિત્રમાં નથી અને આ ચિત્ર જે છે એ અલગ પડે છે. તો એ જે આ રહ્યો એ નીચેની બાજુ તીર જેવું છે. અહીં આ રીતનું છે. માટે અહીં જે આ ચિત્ર આપેલું છે તેને સમાન ચિત્ર એ નંબરનું છે એટલે કે આપણો સાચો જવાબ છે એ. તો વિદ્યાર્થી મિત્રો ભાગ 2 છે જે 4 પ્રશ્નો પૂછાય છે તે સાવ સિમ્પલ જ છે કારણ કે જે સરખું હોય તે આપણો જવાબ છે. હવે વિદ્યાર્થી મિત્રો 6થા નંબરનો પ્રશ્ન જોઈશું. તો અહીં 1, 2, 4, 3, 5, 8 અને 6, 7, 9 અહીં આ રીતનું ચિત્ર આપેલું છે. તો આ જ પ્રમાણે ચિત્ર અહીં આપણને ડીમાં જોવા મળશે જે 1, 2, 4, 3, 5, 8 અને 6, 7, 9 છે. તો આપણો સાચો જવાબ છે ડી. અહીં બાકીના તમે ચિત્રો જોશો A, B અને C તે અલગ પડે છે કારણ કે અહીં 4 છે તો અહીં 3 છે. અહીં ચિત્રમાં 9 આપેલા છે અને અહીં ત્રીજા નંબરે જે અહીં 7 આપેલા છે માટે સેમ સરખા નથી. અહીં 7મા નંબરનું ચિત્ર જોઈશું તો આપણો સાચો જવાબ છે બી. બાકીના જે A, C અને D અલગ પડે છે અને અહીં બી નંબરનું ચિત્ર જે સમાન છે. અહીં 8મા નંબરનો પ્રશ્ન જોઈશું. તો અહીં પ્રશ્ન 8માં જોઈશું તો સાચો જવાબ આપણને એ મળે છે કારણ કે આ ચિત્ર અને એ નંબરનું ચિત્ર બંને સમાન છે. બાકીના B, C અને D એ અલગ પડે છે. વિભાગ બીમાં જે 5 ગુણમાં પૂછાય છે તેમાં સમાન ચિત્ર જે હોય છે તે આપણો સાચો જવાબ મળે છે. ભાગ 3. તો ભાગ 3માં સૂચના આપણે વાંચીશું એટલે કે પ્રશ્ન નંબર 9 થી 12માં ડાબી બાજુ એક પ્રશ્નચિત્ર આપેલું હોય છે અને તેનો એક ભાગ ગાયબ છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં 3 ભાગ આપેલા છે અને એક ભાગ દર્શાવેલો નથી. અને જે આ ભાગ દર્શાવેલો નથી અહીં 4 ઓપ્શન આપેલા હોય છે કે અહીં 4 ઓપ્શનમાંથી અહીં આ જે ખાલી જગ્યા છે તેમાં કયું ચિત્ર બંધ બેસતું આવે છે તે આપણો સાચો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્ર દાખલા નંબર 9 જોઈશું. તો અહીં ચિત્ર આપેલું છે અને 4 ઓપ્શન એટલે કે ઉત્તર ચિત્ર આપેલા છે A, B, C, D. એમાં આપણે જોઈશું કે અહીં બંધ બેસતું ચિત્ર કયું આવે છે. તો અહીં એ નંબરનું ચિત્ર છે તે અહીં બંધ બેસતું આવશે એટલે કે આપણો સાચો જવાબ છે એ. બાકીના 3 ચિત્રો તમે અહીં દોરીશું તો આ રીતે આવશે નહીં. અને અહીં એ નંબરનું ચિત્ર તમે દોરીશું પેન્સિલની મદદથી તમે આ ચિત્ર અહીં દોરી શકશો તો સેમ બધા ભાગ જે છે તે રીતે આવી જશે એટલે કે આપણો સાચો જવાબ છે એ. તો મિત્રો ભાગ 3માં એ રીતે પ્રશ્નો પૂછાય છે કે અહીં એક ભાગ ગાયબ છે અને 4 ઓપ્શનમાં એ ભાગ આપેલો હોય છે. તો એ ભાગ આપણે પસંદ કરવાનો છે કે અહીં આકૃતિ પૂર્ણ થાય. અહીં 10મા નંબરનો પ્રશ્ન છે. અહીં 3 ભાગ આપેલા છે, એક ભાગ ગાયબ છે. તો અહીં 4 ઓપ્શન છે. તો 4 ઓપ્શનમાંથી જે ડી નંબરનો ભાગ છે તે અહીં જોઈન્ટ કરીશું તો આખી પૂર્ણ આકૃતિ બની જશે એટલે કે આપણો સાચો જવાબ છે ડી. હવે વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે અહીં જે ભાગ ગાયબ છે તે આપણે 4 ઓપ્શનમાંથી શોધવાનો હોય છે અને તમે થોડીક પણ મહેનત કરો તો તમને પણ આ પ્રશ્ન જે સહેલા છે જે જલ્દીથી આવડી જાય. અહીં 11મા નંબરનો જે પ્રશ્ન છે તેમાં 3 ભાગ આપેલા છે, આ ભાગ આપેલો નથી અને 4 ઓપ્શન જોઈશું તો અહીં બી નંબરનો ઓપ્શન છે જે અહીં જોઈન્ટ કરીશું તો આખું ચિત્ર બની જશે એટલે કે આપણો સાચો જવાબ છે બી. આ રીતે વિદ્યાર્થી મિત્રો જે બાકીના ઓપ્શન છે A, C અને D તે તમે અહીં પેન્સિલની મદદથી દોરીશું તો અહીં સંપૂર્ણ ચિત્ર બનશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો બાકીના A, C અને D જે ભાગ છે તે તમે અહીં આ જે ભાગ લૂપ છે તે જોઈન્ટ કરશો તો આ બંધ બેસતું આવશે નહીં માટે તે ઓપ્શન સાચા નથી. અને જે બી નંબરનો જે છે એ ઓપ્શન સાચો છે કારણ કે અહીં તમે પેન્સિલની મદદથી
જોઈન્ટ કરશો દોરશો તો આખી આકૃતિ એક સંપૂર્ણ બની જશે। એ 12મા નંબરનો પ્રશ્ન છે। અહીં 3 ભાગ આપેલા છે, 1 ભાગ આપેલ નથી। તે અહીં એ નંબરનો ભાગ આપણે જોઈન્ટ કરીશું તો આખું ચિત્ર બની જશે, એટલે સાચો જવાબ છે એ। ભાગ 4। તો વિદ્યાર્થી મિત્રો અહીં ભાગ 4માં સૂચના આપેલી છે, તે સૂચના વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીં એક પ્રશ્નચિત્ર આપેલું છે, તેમાં અહીં 3 ચિત્ર આપેલા છે અને ચોથા નંબરનું ખાલી ખાનું છે। તો આ જે ખાલી ખાનું છે ચોથા નંબરનું, તેમાં 4 ઓપ્શન આપેલા છે। તો 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન અહીં મૂકીશું તો આખી શ્રેણી પૂરી થશે। એ પ્રમાણે આપણે ભાગ 4માં જવાબ મેળવવાના હોય છે। તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવી જશે કે સૌપ્રથમ જે તીર છે, આ ધજા જેવું નિશાની છે, તે સૌપ્રથમ પહેલાં ચિત્રમાં આટલે છે। હવે આ ચિત્ર ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવીશું તો અહીં ઉપરની બાજુમાં જાય છે અને તેની બાજુ બીજું એક જે ચિત્ર છે એ આ રીતે આવશે। ફરીથી ઘડિયાળની કાંટામાં ફેરવીશું તો ત્રીજા નંબરની આકૃતિ આ રીતે આવે છે કે આ ચિહ્ન જે ધજાનું છે તે ઉપરની બાજુમાં જાય છે અને જે પાછળ હતો એ એની પાછળ આવે છે। તેવી જ રીતે અહીં ચોથી આકૃતિ ઘડિયાળની કાંટામાં ફેરવીશું તો આ જે ચિહ્ન છે તે આ જગ્યાએ આવશે અને આ ચિહ્ન છે તે આ બાજુ આવશે। તો એવું ચિત્ર આપણને બીમાં જોવા મળે છે। તો અહીં ચોથા નંબરની આકૃતિ આ રીતે આવશે, ધજાનું ચિહ્ન આવે છે, પાછળ બીજી ધજા છે તે ચિહ્ન આવે છે। બાકીના ચિત્ર એ, સી અને ડી જોઈશું તો એ રીતે આવતું નહીં। અહીં આ ચિત્ર ધજાનું ચિહ્ન અહીં છે, પરંતુ પાછળ જે બીજી ધજા છે તે પાછળ ચિહ્ન આપેલું નથી, માટે એ ઓપ્શન નથી અને આપણો સાચો જવાબ છે બી। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ભાગ 4માં અહીં શ્રેણી પૂરી કરવાની હોય છે અને ચોથું જે ચિત્ર આવે છે તે 4 ઓપ્શનમાંથી મેળવવાનું હોય છે। દાખલા નંબર 14। તો એ પહેલું ચિત્ર આ રીતે આપેલું છે, બીજા ચિત્રમાં અહીં જે રાઉન્ડ અડધો આપેલો હતો પહેલાં ચિત્રમાં, એમાં અહીં કંઈક નાના નાના ટપકા દોરેલા છે। હવે ત્રીજા નંબરનું ચિત્ર જોઈશું તો એની સામે એક બીજો રાઉન્ડ આવે છે। હવે ચોથા નંબરનું ચિત્ર આવશે તો આ રીતે જે બીજા નંબરમાં જે અંદર નાના નાના ટપકા હતા તેવા ટપકા આ અર્ધવર્તુળમાં હશે, એટલે કે અડધા ગોળમાં હશે। તો એવું ચિત્ર આપણને બીમાં જોવા મળે છે। બાકીના જે એ, સી અને ડી છે તેમાં એ રીતનું જોવા મળતું નથી, એટલે કે આ રીતે જે પહેલા નંબરનું જે આ રીતને આવેલું છે તેવું એની સામે ચિત્ર બનશે, એવી આકૃતિ ચોથા નંબરમાં બનશે। તો અહીં સામસામે બંને અર્ધવર્તુળ આવી ગયા, એટલે સાચો જવાબ છે બી। પ્રશ્ન નંબર 15। અહીં 4 ચોરસ આપેલા છે, અહીં 4 ચોરસ અને બીજા 3 ચોરસ થઈ જાય છે। હવે ત્રીજા નંબરનું ચિત્ર જોઈશું તો 4 ચોરસ, 3 ચોરસ અને 2 ચોરસ થઈ જાય છે। હવે આ ચિત્ર જોઈશું તો પહેલાં 4 ચોરસ આવશે, પછી 3 ચોરસ આવશે, પછી 2 ચોરસ અને છેલ્લે 1 ચોરસ આવશે। તો એવો આન્સર અહીં 4 ચિત્રમાં જોઈશું તો એ નંબરે આપેલ છે, તો આપણો સાચો જવાબ છે એ। અહીં બી નંબરમાં આપેલ છે પરંતુ અહીં ત્રિકોણ આપેલ છે, એટલે આ સાચો જવાબ નથી અને બાકીના સી અને ડી એ આ રીતે આવતા નથી, એટલે સાચો જવાબ છે એ। પ્રશ્ન નંબર 16માં વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરની જે આકૃતિ છે તેમાં 2 ગોળ આપેલા છે, તેમાં એક ગોળમાં લીટી આપેલ છે અને બીજા ગોળમાં લીટી આપેલ નથી। બીજા નંબરની આકૃતિ જોઈશું તો અહીં 2 ગોળ, અહીં એક આ અને આ એ ગોળ વધે છે અને એક ગોળ લીટીવાળું એમની એમ રહે છે। ત્રીજા નંબરની આકૃતિ જોઈશું તો 2 સમાન થશે, એટલે કે આ નંબરનો આ ગોળ બંને સમાન થશે અને આ। હવે આ ચોથા નંબરની આકૃતિ જોઈશું તો એક આ રીતનો ગોળ વધશે, એટલે કે એવા 3 આવશે। તો આપણે 4 ઓપ્શનમાં જોઈશું તો અહીં ગોળ છે એરિયા 4 આપેલા છે એટલે આ ઓપ્શન આવશે નહીં, અહીં પણ 4 આપેલા છે એટલે સી પણ આવશે નહીં અને ડીમાં પણ 4 આપેલા છે એટલે કે ડી પણ આવશે નહીં। અહીં ખાલી ગોળ હોય એવા 3 અહીં બીમાં આપેલા છે, એટલે આપણો સાચો જવાબ છે બી। ભાગ 5। અહીં સૂચના આપેલી છે કે પ્રશ્ન નંબર 17થી 20માં પ્રત્યેક પ્રશ્નમાં 2 પ્રશ્નચિત્રોના સેટ આપેલા છે, બીજા સેટમાં એક પ્રશ્ન ચિહ્ન આપેલ છે, પ્રથમ સેટમાં 2 ચિત્રોમાં એક નિશ્ચિત સંબંધ છે, આ જ રીતનો સંબંધ બીજા સેટની ત્રીજા અને ચોથા પ્રશ્નચિત્રમાં હોવો જરૂરી છે। ઉત્તર ચિત્ર તે ચિત્રનું ચયન કરો જે પ્રશ્ન ચિહ્નને પ્રસ્થાપિત કરશે। હવે વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન નંબર 17 આપેલ છે ભાગ 5માં, તેમાં અહીં જે પહેલું અને બીજું 2 ચિત્ર આપેલા છે એમાં કંઈક સંબંધ આપેલો છે, તેવી જ રીતે અહીં ત્રીજું ચિત્ર આપેલું છે, એના આધારે અહીં ચોથા નંબરનું જે ચિત્ર આવે છે તે આપણને 4 ઓપ્શન આપેલા છે એ, બી, સી, ડી, એમાંથી એ રીતે શોધવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો જોઈશું કે પહેલાં અહીં ત્રિકોણ આપેલ છે અને એની અંદર વર્તુળ આપેલ છે, તો આના આધારે જે બીજા નંબરનું ચિત્ર છે તે અહીં વર્તુળ હતું તે બહાર આવી જાય છે અને ત્રિકોણ છે તે અંદર આવી જાય છે અને અંદર ત્રાંસી લીટીઓ આવી જાય છે, આ રીતે આવે છે। એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં ત્રીજા નંબરનું ચિત્ર આપેલ છે, એક ચોરસ આપેલ છે અને એની અંદર ત્રિકોણ આપેલ છે, તો એ જે ચોથા નંબરની ચિત્ર જોઈશું તો ત્રિકોણ બહાર આવી જશે અને ચોરસ
અંદર જશે અને એમાં આ રીતની લીટી આવી જશે. તો આપણો સાચો જવાબ છે એ, કારણ કે અહીં ત્રિકોણ બહાર આવી ગયેલો છે અને જે ચોરસ હતું તે અંદરની બાજુ જાય છે અને અંદર ત્રાંસી લીટીઓ આવી જાય છે, એટલે સાચો જવાબ છે એ. બાકીના બી, સી અને ડી એ આ રીતે આવતા નથી, એટલે સાચો જવાબ છે એ. પ્રશ્ન નંબર 18. અહીં ચિત્ર 1 આપેલ છે, એના આધારે બીજા નંબરનું ચિત્ર આ રીતે બનેલ છે, તો એ અંદર 4 ગુણાકારના ચિહ્ન આવી જાય છે. તેવી જ રીતે અહીં ત્રીજા નંબરનું ચિત્ર છે, તેના આધારે ચોથા નંબરનું ચિત્રની ગણતરી કરીશું. તો અહીં ત્રિકોણ છે, તો અહીં 3 ખૂણા આવેલા છે. અહીં ત્રિકોણની અંદર 3 ગુણાકારના ચિહ્ન હોવા જોઈએ. અહીં એ, બી, સી અને ડી 4 ઓપ્શન આપેલ છે, તેમાં અહીં બી નંબરનો ઓપ્શન છે તે સાચો છે. તેમાં 3 અહીં ગુણાકારના ચિહ્ન આપેલ છે. અહીં ડીમાં પણ 3 ગુણાકારના ચિહ્ન આપેલ છે, પરંતુ અહીં જે ખૂણા આપેલા છે તે એક બાજુ આપેલ છે, બાકીના 2 બાજુ આ રીતે અહીં રેખા આપેલી નથી, રેખાખંડ આપેલ નથી, માટે સાચો જવાબ છે બી. 19મો પ્રશ્ન જોઈશું. તો અહીં પહેલા નંબરની આકૃતિ છે, એના આધારે બીજા નંબરની આકૃતિ બને છે, તો અહીં ચિહ્ન ઉમેરાય છે. આ બાજુ 2 અને ઉપર અને નીચે એમ આ રીતે રેખાખંડ ઉમેરાયા છે. તો આ રીતની આકૃતિમાં આપણે પણ અહીં રેખાખંડ ઉમેરીશું કે અહીં 2 રેખાખંડ આ બાજુ અને 2 ઉપરની બાજુ ઉમેર્યા છે, એટલે કે સાચો જવાબ છે ડી, જે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. 20મા નંબરની આકૃતિ જોઈશું. તો અહીં એક પહેલા નંબરની આકૃતિ છે, એમાં એક વર્તુળ આપેલું છે, એના 4 ભાગ કરેલા છે. તેવી જ રીતે અહીં બીજા નંબરની આકૃતિ બને છે. અહીં તેવી જ રીતે અહીં ત્રિકોણ આપેલા છે, એના 3 ટુકડા કરેલા છે. તો તેવી જ રીતે અહીં ત્રિકોણ આ રીતે જે આકૃતિ બની છે પ્લસની, એવી રીતે અહીં ત્રિકોણ અહીં આમ ને આમ રીતે આકૃતિ બનશે. તો આપણો સાચો જવાબ છે બી, જે આ રીતે આકૃતિ છે. બાકીને તમે જોશો એ સાચો જવાબ નથી, સી પણ અહીં બંધ આકૃતિ નથી અને અહીં ડી પણ એ રીતની નથી, એટલે સાચો જવાબ છે બી. ભાગ 6. અહીં સૂચના આપેલી છે કે પ્રશ્ન નંબર 21 થી 24માં પ્રશ્નચિત્રમાં રૂપમાં ભૌમિતિક ચિત્ર ત્રિકોણ, ચોરસ, વર્તુળમાં એક ભાગને ડાબી બાજુ દર્શાવવામાં આવેલ છે તથા જમણી બાજુ બીજા ભાગને ઉત્તર ચિત્રમાં ABCDમાં દર્શાવવામાં આવેલ છે. જમણી બાજુના ચિત્રથી ભૌમિતિક ચિત્ર પૂર્ણ કરવા માટેના ચિત્રને શોધો અને તમારો જે જવાબ આવે છે તે OMR શીટમાં ટીક કરવાનો છે. હવે પ્રશ્ન 21 થી 24માં અહીં એક પ્રશ્નચિત્ર આપેલું છે અને ઉત્તર ચિત્રમાં 4 ઓપ્શન આપેલા છે, A, B, C અને D. તો એ આકૃતિ પૂર્ણ કરવાની છે અને આ ABCD જે ઉત્તર આપેલો છે તેમાંથી કયો ભાગ અહીં જોઈન્ટ કરશે તો એક આખી ચિત્ર બની જશે, એટલે કે આખું ચોરસ બનશે. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે સી. તો અહીં તમે સી નંબરનો જે ભાગ છે તે અહીં જોઈન્ટ કરશો તો આખું ચિત્ર બની જશે. અથવા તમારી પાસે જો પેન્સિલ હોય તો તમે પેન્સિલની મદદથી અહીં આ રીતે આખું ચિત્ર ખૂંદશો તો તમને ખ્યાલ આવી જશે કે આવો ભાગ જે પેન્સિલથી તમને કાંટો દેખાય છે તે 4 ઓપ્શનમાં જોવાનું. તો એ જ પ્રમાણે સીમાં ભાગ દેખાશે, એટલે આપણો સાચો જવાબ છે સી. તો વિદ્યાર્થી મિત્રો ભાગ સમા તમારે ધ્યાન રાખવાનું છે કે જે ભાગ ખૂટે છે તે પૂર્ણ આકૃતિ તમારે જે પ્રશ્નચિત્ર આપેલું છે તેમાં પેન્સિલની મદદથી ખૂંટવાની રહેશે અને એવો જ આકાર જો 4 ઓપ્શનમાં તમને જે જોવા મળે છે તે સાચો જવાબ છે. હવે 22મા નંબરમાં એક પ્રશ્નચિત્ર આપેલું છે અને 4 ઓપ્શન આપેલા છે. તો ઓપ્શન એ છે તે સાચો જવાબ છે, કારણ કે અહીં તમે આકૃતિ પૂર્ણ કરશો, અહીં ઉપર જે ભાગ છે તે રીતે અહીં આકૃતિ પૂર્ણ કરવાની છે, તો આ રીતે અને ઉપર આ રીતે. તો આવો ભાગ આ રીતે જોઈશું તો આવો ભાગ આપણને એમાં જોવા મળે છે, એટલે આપણો સાચો જવાબ છે એ. બાકીના બી, સી અને ડી એ પ્રમાણે જોવા મળતું નથી. તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે જે પ્રશ્નચિત્રમાં આકૃતિ આપેલી છે તે આખી પૂર્ણ આકૃતિ કરવાની રહેશે અને ઉપર પેન્સિલની મદદથી ખૂંટવાનું રહેશે, એટલે તમને જે ભાગ કાંટો દેખાશે એવો ભાગ 4 ઓપ્શનમાં જોવાનો રહેશે, એટલે કે સાચો જવાબ તમને મળી જશે. હવે 23મો પ્રશ્ન છે, તેમાં સાચો જવાબ છે એ નંબરનો આપણો સાચો જવાબ છે. તો તમે આ રીતે ભાગ અહીં આખી આકૃતિ પૂર્ણ કરશો તો તમને આવો ભાગ જોવા મળશે. આ રીતે તમે આખી આકૃતિ પૂર્ણ કરશો તો તમને આવો ભાગ જોવા મળશે, એટલે સાચો જવાબ છે એ. ત્યારબાદ અહીં 24મો પ્રશ્ન આપેલો છે, તો આ રીતે આકૃતિ આપેલી છે અને અહીં 4 ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે આ ભાગ રહ્યો અહીં આ આકૃતિમાં જોઈન્ટ થશે, બંધ બેસતો આવશે, માટે સાચો જવાબ છે સી. ભાગ 7. અહીં પ્રશ્ન નંબર 25 થી 28માં ડાબી બાજુ એક ચિત્ર આપેલું છે અને જમણી બાજુ ABCD એમ 4 ઓપ્શન આપેલા છે. તો અહીં અને XY જે દેખાય છે તમને એ દર્પણ છે, એટલે કે આપણે અરીસામાં જોવાનું છે અને અરીસામાં જોતા જે ચિત્ર આપેલું છે તે કેવું દેખાય છે તે 4 ઓપ્શનમાં આપેલું છે, તેમાંથી આપણો સાચો જવાબ મેળવવાનો રહેશે.
તો વિદ્યાર્થી મિત્રો અહીં એક ચોરસમાં CROP લખેલું છે અને અહીં XY દર્પણ છે. તો આપણે દર્પણમાં જોઈશું તો આગળ વિડીયોમાં આપણે જોયું હતું કે દર્પણમાં જોઈશું તો ઉપર અને નીચે કોઈ ફેરફાર થતો નથી, ડાબી અને બાજુમાં ફેરફાર થાય છે. એટલે ડાબી બાજુ અને જમણી બાજુમાં ફેરફાર થાય છે. તો જે જમણી બાજુ ભાગ છે તે ડાબી બાજુ જશે અને ડાબી બાજુ ભાગ છે તે જમણી બાજુ આવશે. P એ જમણી બાજુ છે તો તે ડાબી બાજુ જશે. તો અહીં ડાબી બાજુમાં જોઈશું તો અહીં P આ ચિત્રમાં નથી એટલે D આવશે નહીં. હવે બાકીના ABCમાં છે પરંતુ અહીં P ઉલટાઈ જશે એટલે કે આ રીતે જે P છે તે આવશે નહીં એટલે એ પણ ખોટો જવાબ છે. હવે B અને C વધે છે તો તેમાં જોઈશું P પછી O આપેલો છે તો બીજા નંબરે O આવશે. તો અહીં Cમાં R આપેલો છે, P અને R આપેલો છે એટલે C પણ આકૃતિ નથી એટલે સાચો જવાબ છે B. તો તમે આ આકૃતિને દર્પણમાં જોશો તો આ B જે રીતે જવાબ આપેલો છે એ રીતે તમને દેખાશે એટલે સાચો જવાબ છે B. તો વિદ્યાર્થી મિત્રો ભાગ 7માં આપણે દર્પણમાં જોવાનું છે અને કેવું ચિત્ર દેખાય છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં 26મો પ્રશ્ન આપેલો છે તેને ચિત્રમાં જોઈશું. અહીં XY અરીસો આપેલો છે તો એ નંબરનું જે ચિત્ર છે એ રીતે આપણને દર્પણમાં દેખાશે તો સાચો જવાબ છે A. અહીં 27મો પ્રશ્ન આપેલો છે તેને દર્પણમાં જોઈશું તો C નંબર જે જવાબ આપેલો છે તે તમે ધ્યાન આપશો. વિદ્યાર્થી મિત્રો તમે દર્પણમાં જોશો તો અહીં C નંબરનો જે છે જવાબ તે પ્રમાણે દેખાશે. અને અહીં 28મો પ્રશ્ન આપેલો છે અને અહીં XY અરીસો છે તો તેને દર્પણમાં જોઈશું તો તે આપણને B પ્રકારે દેખાશે એટલે સાચો જવાબ છે B. ભાગ 8 અહીં નિર્દેશ આપેલો છે એટલે કે સૂચના આપેલી છે કે પ્રશ્ન નંબર 29 થી 32માં ડાબી બાજુ પ્રશ્નચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે કાગળના એક ટુકડાને વાળીને પંચ બનાવવામાં આવ્યું તથા જમણી બાજુ ABCDમાં નિર્દેશિત એટલે કે દર્શાવ્યા પ્રમાણે 4 ઉત્તરચિત્ર આપેલા છે. કાગળના ટુકડાની ગળી ખોલતા તે જે પ્રમાણે દેખાશે તેવું ચિત્ર ઉત્તરચિત્રથી ચયન કરવાનું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્નચિત્રમાં અહીં કાગળને કઈ રીતે વાળ્યો છે તે રીતે 1, 2 અને 3 આ રીતે દર્શાવ્યું છે. હવે આ કાગળને ખોલી દઈશું તો કેવી રીતે તે કેવો દેખાશે આકાર તે આપણે 4 ઓપ્શનમાંથી ગોતવાનું રહેશે. તો સૌપ્રથમ આ કાગળ આપેલ છે આ રીતે એક ઊભી રેખા છે અને 2 આડી રેખા છે. હવે તેને ખોલીશું તો 4 ટુકડા છે એટલે આ ચોથો ભાગ દર્શાવેલો છે ખોલીશું એટલે અડધો ભાગ થશે એટલે આ રીતે આવશે. હવે આ બાજુ આ તીર આ બાજુ આવશે ને 2 ઉપર હશે અને પાછું ફરીથી બીજી વખત ખોલીશું. પહેલાં આ રીતે ખોલવાનું કાગળને ફરીથી કાગળને અડધો થશે એટલે આ અડધો ખોલીશું એટલે આખો કાગળ થઈ જશે. હવે આ જે આકાર છે એ રીતે 4 બાજુ એ રીતનું આવશે તો એ સાચો જવાબ છે A. એ આપણો સાચો જવાબ છે એટલે કે આ પ્રમાણે કાગળ ખોલીશું તો જે અંદર આકારો એ દેખાશે, રેખાઓ આ પ્રમાણે દેખાશે એટલે સાચો જવાબ છે A. હવે 30મા પ્રશ્નમાં આપેલું છે કે અહીં જે કાગળ છે તે આ રીતે આપેલો છે. હવે એને ચોથો ભાગ છે એટલે અડધો ખોલીશું તો થશે 2 ભાગ થશે એટલે કે આ રીત અને આ રીતે થશે. હવે જે અડધો ભાગ છે એને ફરીથી આ રીતે અડધા ભાગને ખોલીશું એટલે આખો ચોરસ થઈ જશે એટલે કે 4 બાજુ આ રીતના ચિહ્ન જોવા મળશે એટલે સાચો જવાબ છે A. અહીં કાગળ આપેલો છે ચોથો ભાગ દર્શાવેલો છે તેને ખોલીશું અડધો ભાગ તો આ પ્રમાણે અડધો દેખાશે. પછી ફરીથી એક અડધો ભાગ છે એને ખોલીશું તો આ રીતે આખો કાગળ ખોલાઈ જશે. તો આ રીતે આકૃતિ અંદર જે આકાર છે આ રીતે બનશે એટલે સાચો જવાબ છે C. વિદ્યાર્થી મિત્રો આ જે ટપકો છે એ કિનારે છે એટલે કે 4 બાજુ આ રીતે કિનારે જશે અને જે વચ્ચે આ ભાગ છે જે કાળો ભાગ છે તે 4 બાજુ ખોલશું એટલે આ રીતે બની જશે એટલે સાચો જવાબ છે C. તેવી જ રીતે 32મો પ્રશ્ન આપેલો છે અને આ રીતે ચિત્રમાં આપેલું છે તો તેને આપણે ચિત્રને 4 ખોલીશું, અડધો ખોલીશું પછી ફરીથી અડધો ભાગ ખોલીશું તો જે C નંબરનો જવાબ છે એ રીતે ચિત્ર બનશે એટલે સાચો જવાબ છે C. ભાગ 9 અહીં પ્રશ્ન નંબર 33 થી 36માં ડાબી બાજુ એક ચિત્ર આપેલું છે અને જમણી બાજુ ABCD એમ 4 ઓપ્શન આપેલા છે. ઉપર ચિત્ર માટે જે ચિત્રનું ચયન કરો જેને પ્રશ્ન ચિત્રમાં આપેલ કપાયેલા ટુકડાથી બનાવી શકાય છે. તો તમારે જવાબ દર્શાવવા માટે OMR શીટમાં લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે પ્રશ્નચિત્ર આપેલું છે તેને અહીં 4 ઓપ્શનમાં આપણે જોઈન કરીશું તો કેવું બનશે તે 4 ઓપ્શનમાંથી સાચો જવાબ મેળવવાનો છે. તો આ 4 ટુકડા છે તેને જોઈન કરશું તો જે D નંબરનો ઓપ્શન છે એ પ્રમાણે બનશે એટલે કે સાચો જવાબ છે D. બાકીના A, B અને C આ પ્રમાણે આ ટુકડાને ભેગા કરીશું તો બનતા નથી એટલે વિભાગ 9માં દર્શાવવાનું છે. જે 4 પ્રશ્નો પૂછાય છે કે જે ટુકડા આપેલા છે તેને જોઈન્ટ કરી અને ચિત્ર બનાવવાનું છે તો 4 ઓપ્શનમાંથી કેવું બને છે તે સાચો જવાબ છે.
અહીં 34માં પ્રશ્નમાં અહીં એક આકાર આપેલો છે, તો આ આકાર એટલે કે ટુકડાઓને ભેગા કરીશું તો અહીં આ બી પ્રમાણે આકાર બને છે, એટલે કે સાચો જવાબ છે બી. અહીં 35માં પ્રશ્નમાં અહીં અલગ અલગ ટુકડા આપેલા છે, તો તેને જોઈન્ટ કરીશું તો અહીં 4 ઓપ્શનમાં આ 4 ટુકડા આપણને સીમાં જોવા મળે છે, એટલે કે સાચો જવાબ છે સી. બાકીના એ, બી અને ડી આપેલા છે તેમાં આ પ્રમાણે 4 ટુકડા આપણને જોવા મળતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્નચિત્રમાં જે ટુકડા હોય તે ઓપ્શનમાં 4 ટુકડા હોવા જોઈએ, તે સાચો જવાબ છે. તેવી જ રીતે અહીં 36મો પ્રશ્ન આપેલો છે, 3 ટુકડા આપેલા છે, તો 3 ટુકડા જોઈન્ટ કરીશું તો આ પ્રમાણે બી પ્રમાણે આકૃતિ બને છે, એટલે કે સાચો જવાબ છે બી. બીમાં 3 ટુકડા આવી ગયેલ છે. બાકીના જે એ, સી અને ડી એ વિકલ્પ જોઈશું તો તેમાં 3 ટુકડા આવેલા નથી, માટે તે જવાબ સાચા નથી. ભાગ 10 અહીં સૂચના આપેલી છે કે પ્રશ્ન સંખ્યા 37 થી 43માં ડાબી બાજુએ ચિત્ર આપેલું છે તથા જમણી બાજુ ABCD એમ નિર્દેશિત 4 ઉત્તર ચિત્ર આપેલા છે. ઉત્તર ચિત્રમાંથી તે જવાબનું ચિત્રનું ચયન કરો જેમાં પ્રશ્નચિત્ર છુપાયેલું અથવા સમાયેલું છે. વિદ્યાર્થી મિત્રો અહીં એક પ્રશ્નચિત્ર આપેલું હોય છે અને 4 ઓપ્શન આપેલા છે A, B, C અને D. તો એ જે આકાર આ ચિત્રમાં આપેલો છે તેવો જ આકાર 4 ઓપ્શનમાં કોઈ પણ એક ઓપ્શનમાં હશે તો તે આપણો સાચો જવાબ છે. એટલે કે અહીં આ પ્રમાણેનો જે આકાર છે તે 4 ઓપ્શનમાં ક્યાં છુપાયેલો છે, તો જવાબ આવશે અહીં બી સાચો જવાબ છે, કારણ કે આ પ્રમાણે જે આકૃતિ છે તે અહીં બીમાં છુપાયેલી છે. તમે અહીં જોઈ શકો છો કે આ રીતે તીર છે, આ રીતે અને આ રીતે. તો આવો આકાર આપણને બી આકૃતિમાં જોવા મળે છે, એટલે કે સાચો જવાબ છે. સાચો જવાબ બી છે. બાકીના તમે એ, સી અને ડીમાં જોશો તો આ પ્રમાણેનો આકાર આપણને જોવા મળતો નથી, એટલે કે સાચો જવાબ છે બી. હવે 38મો પ્રશ્ન છે અને આ પ્રમાણેનો આકાર આપેલો છે, તો 4 ઓપ્શનમાં એ પ્રમાણેનો આકાર ડીમાં છુપાયેલો છે, જે ડી નંબરનો ઓપ્શન છે તેમાં છુપાયેલો છે, એટલે કે સાચો જવાબ છે ડી. તો અહીં આપણને દેખાય છે કે અહીં એ જેવો આકાર આ રીતે અને આ રીતે જે ડી નંબરની આકૃતિમાં છે. બાકીની જે આકૃતિ જોઈશું તો એ, બી અને સી તેમાં આ પ્રમાણેનો આકાર જોવા મળતો નથી. 39માં જે આકાર આપેલો છે તે આકાર આપણને સી જે આકૃતિ આપેલી છે તેમાં દેખાય છે, એટલે કે સાચો જવાબ છે સી. અહીં તમે આ પ્રમાણે જોઈ શકો છો, એટલે કે સાચો જવાબ છે સી. તેવી જ રીતે અહીં 40મો પ્રશ્ન આપેલો છે, તેમાં જે આ પ્રકારનો આકાર્ય એ નંબરની આકૃતિમાં જોવા મળે છે, તો સાચો જવાબ છે એ. વિદ્યાર્થી મિત્રો આ રીતે વિભાગ 1 માનસિક યોગ્યતા કસોટી તેમાં 40 પ્રશ્નો એટલે કે 50 ગુણનું પ્રશ્નપત્ર આ રીતે પૂછાય છે. 10 ભાગ હોય છે અને દરેક ભાગમાં અલગ અલગ પ્રમાણેની આકૃતિઓ અલગ અલગ પ્રમાણેના પ્રશ્નો પૂછાય છે. તે તમે વિડીયો જોયો એટલે તમને ખ્યાલ આવી ગયો છે. હવે વિભાગ 2 જે અંકગણિત છે તેમાં 25 ગુણનું પૂછાય છે. તે પ્રશ્નો જોઈશું કે કેવા પ્રશ્નો પૂછાયા છે. વિભાગ 2 એટલે કે અંકગણિત કસોટી એટલે કે ગણિતના પ્રશ્નો અહીં વિભાગ 2માં પૂછાય છે. અહીં કુલ 20 પ્રશ્નો પૂછાય છે અને તેના માટે 25 ગુણ આપવામાં આવે છે, એટલે કે 41 થી 60 જે પ્રશ્નો પૂછાય છે તે અંકગણિતના પ્રશ્નો હોય છે. તો એ રકમ આપેલી હોય છે અને રકમ વાંચી અને 4 ઓપ્શનમાંથી કયો જવાબ આવે છે તે ગણતરી કરી અને લાવવાનો હોય છે. તો 41મો પ્રશ્ન જોઈશું, સાયકલની કિંમતમાં 20% ઘટાડતા તેની ખરીદદારીમાં 20%નો વધારો થાય છે, દુકાનના વેચાણ પર તેની અસર છે. તો અહીં જવાબ આવશે એ, એટલે કે 4%નો ઘટાડો થશે. 42મો પ્રશ્ન, 12 એક સોળાંશનું દશાંશ સમાનાર્થ રૂપ છે, તો એ 4 ઓપ્શન આપેલા છે તેમાં સાચો જવાબ છે સી 12.0725. વિદ્યાર્થી મિત્રો તમે ગણતરી કરશો એટલે આના જવાબ આવી જશે. હવે 43મો પ્રશ્ન છે, કૌંસમાં 20/5/2 પ્લસ કૌંસમાં 16/8 ગુણ્યા 2 પ્લસ કૌંસમાં 10/5 ગુણ્યા 3+2 ની કિંમત શું છે? તો એ ભાગોસભાનો નિયમ વાપરીશું એટલે જવાબ આવશે સી 16. સાચો જવાબ છે સી 16. ચુમ્માલીસ 8% વાર્ષિક દરથી સાધારણ વ્યાજ પર કેટલા વર્ષોમાં ₹1500 ₹1800 થઈ જશે? જવાબ આવશે સી, એટલે કે 18 વર્ષ. 2 1/2 એટલે કે 18 વર્ષમાં થઈ જશે. 45 એક શીશાની ધનાકૃતિ જેની બાજુ 6 સેન્ટીમીટર છે તેને પીગળાવીને 27 નવા ઘન બનાવવામાં આવે છે. આ પ્રકારના બનેલા નાના ઘનોની બાજુની લંબાઈ શોધો. જવાબ આવશે બી 2 સેન્ટીમીટર. 47 25 45 અને 75નો લઘુત્તમ સાધારણ અવયવ એટલે કે લસા થશે 225. જવાબ આવશે ડી.
47 એક ઓરડાની લંબાઈ 15 મીટર છે, તેના ભોંય તળિયા પર 15 સેન્ટીમીટર ગુણ્યા 12 સેન્ટીમીટર બાજુઓની 7500 ટાઇલ્સ એટલે કે લાદી લગાડવામાં આવે છે, તો ઓરડાની પહોળાઈ છે, તો ઓરડાની પહોળાઈ અહીં જવાબ આવશે એ 9 મીટર છે. 48 એક સંખ્યામાંથી તેના અંકોનો સરવાળો બાદ કરવામાં આવે છે, પરિણામ પ્રાપ્ત સંખ્યા હંમેશા વિભાજ્ય હશે, તો જવાબ આવશે અહીં ડી 9 સેન્ટીમીટર 9 થી. 49 6.6 6.06 6.006 અને 66.6006 નો સરવાળો કેટલો થશે? તો એ સરવાળો કરીશું તો જવાબ આવશે બી 85.2666. 50 0.0725 ને સાદા અપૂર્ણાંકના રૂપમાં લખતા શું આવશે? જવાબ આવશે બી 29/400. 51 બે અંકોવાળી પ્રાકૃતિક કુદરતી સંખ્યાઓની સંખ્યા કેટલી છે? જવાબ આવશે બી 90. 52 2100ના અવિભાજ્ય ગુણક પદ અવયવ છે? જવાબ આવશે સી. તો અવયવ પડીશું તો 2 × 2 × 3 × 5 × 5 × 7 આવશે. 53 1/13 કૌંસમાં 7 + 2 × 5 × 11 + 2 × 13 ને સાદુરૂપ આપતા પરિણામ આવે છે, એટલે કે જવાબ આવશે 11. સાચો જવાબ છે સી. 54 રૂપિયા 700ની એક મુદ્દલ રકમ સાધારણ વ્યાજ પર 4 વર્ષમાં રૂપિયા 720 થઈ જાય છે. જો દર 2% વધુ કરવામાં આવે તો રકમ એટલે કે મુદ્દલ 4 વર્ષમાં કેટલી થઈ જશે? જવાબ આવશે બી રૂપિયા 768. 55 એક તાર 2.3 મીટર લાંબી છે, તે 2 ભાગોમાં તૂટી જાય છે. એક ભાગ બીજા ભાગથી 5/8 મીટર મોટો છે. મોટા ભાગની તારની લંબાઈ શોધો. જવાબ આવશે એ 11/16 મીટર. 56 જો 72 અને 180નો ગુરુત્તમ સાધારણ અવયવ 36 છે, તો તેનો લઘુત્તમ સાધારણ અવયવ એટલે કે લસા કેટલો થશે? જવાબ આવશે બી 360. 57 4 અંકોની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવ છે, તો જવાબ આવશે સી 5 × 5 × 5 2 × 2 × 2 જે આપેલા છે તે અવયવ 4 અંકોની જે નાનામાં નાની સંખ્યા છે તેના અવિભાજ્ય અવયવ છે. 58 એક રેલગાડી એક સ્ટેશનથી કલાકના 72 કિમીની ગતિથી સાંજના 2:15 વાગે ઉપડે છે. 90 કિલોમીટર દૂર એક સ્ટેશન પર તે કેટલા વાગે પહોંચશે? જવાબ આવશે બી સાંજના 3:30 વાગે પહોંચશે. 59 નીચે આપેલાને સાદુરૂપ આપતા પરિણામ આવે છે, તો અહીં 2 1/17 7 દશમાંશ ગુણ્યા 1 1/33 આપેલા છે, તો તેનું સાદુરૂપ આપીશું તો જવાબ આવશે 3 1/33 એટલે કે એ સાચો જવાબ છે. 60 એક હોલની લંબાઈ તથા પહોળાઈમાં 30 મીટરનું અંતર છે. 23 મીટરનું અંતર છે. લંબાઈ પહોળાઈ કરતાં વધારે છે. જો હોલના પૂતળની પરિમિતિ 206 મીટર છે, તો તેના પૂતળનું ક્ષેત્રફળ વર્ગ મીટરમાં ખાલી ગયા છે, તો એ જવાબ આવશે બી 2520 મીટરમાં થશે, તો સાચો જવાબ છે બી. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ 2 જે અંકગણિત 25 ગુણમાં પૂછાય છે તેમાં કેવા દાખલાઓ પૂછાય છે તે આપણે સંપૂર્ણ જોઈ લીધું. હવે વિભાગ 3 જે પાછા કસોટીમાં પૂછાય છે તેમાં 4 ફકરા આપેલા હોય છે અને તેમાંથી પ્રશ્નોના જવાબ મેળવવાના હોય છે. તેના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીશું એટલે તમને વધુ ખ્યાલ આવશે. વિભાગ 3 વિદ્યાર્થી મિત્રો, વિભાગ 3માં પાછા કસોટીના પ્રશ્નો પૂછાય છે, એટલે કે જે 25 ગુણના જે પ્રશ્નો છેલ્લે પૂછાય છે તે પાછા કસોટીમાંથી પૂછાતા હોય છે. અને એ પાછા કસોટીમાં 4 ફકરા, કોઈ પણ તમને 4 ફકરા આપવામાં આવે છે અને એક ફકરામાંથી 5 પ્રશ્નો પૂછાય છે અને ટોટલ 25 ગુણનો પેપર અહીં પાછા કસોટીમાંથી 25 ગુણનો પૂછાય છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, જે ફકરો આપેલો હોય છે તે ફકરો તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો હોય છે અને ધ્યાનપૂર્વક વાંચી અને જે પ્રશ્ન 5 આપવામાં આવે છે તેના જવાબ તમારે ફકરામાંથી જોઈ અને લખવાના હોય છે. તમે ફકરો ધ્યાનપૂર્વક વાંચશો અને પ્રશ્ન જોશો અને 4 ઓપ્શન જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કયો જવાબ આવે છે. આપણે અહીં એક ફકરો જોઈશું, બાકીના 3 ફકરાના જવાબ તમારે જાતે જ મેળવવાના રહેશે એટલે તમારે પણ તૈયારી સારી થાય. હવે વિદ્યાર્થી મિત્રો, ફકરો 1 જોઈશું. તો ફકરો આપેલો છે કે સાપ પેટ કચડીને ચાલતા રેંગતા પ્રાણીઓની શ્રેણીમાં આવે છે. આ સમૂહમાં મગર, ગરોળીઓ અને કાચબાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે.
સાપ વનો, રણ પ્રદેશો અને તળાવ વગેરે બધી જગ્યાએ મળે છે. તેઓ વર્ષ દરમિયાન બરફથી છવાયેલા સ્થળોમાં જીવી નથી શકતા. સાપોની નજર દ્રષ્ટિ ઘણી જ નબળી હોય છે. ઈજા, નુકસાનથી બચવા માટે ખોરાક મેળવવા માટે તેઓ બીજી ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. કેટલાક સાપ પોતાના નાકથી સૂંઘે છે, પરંતુ ઘણા ખરા તેઓ જીભથી સૂંઘે છે. સાપનું શરીર કોશિકાઓનું પરતોથી બનેલા કાંચળી જેવા પીંગળાઓથી ઢંકાયેલું રહે છે. વર્ષમાં ઘણીવાર સાપ પોતાની મૃત ચામડીનું ઉપરના ઉપરોક્ત આવરણ છોડી દે છે. તેમની નીચેની કોશિકાઓ તરત જ ઉપરના આવરણનું નિર્માણ કરે છે, જે સાપની સુરક્ષા કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે ફકરો પૂછાયો છે તે વાંચ્યો છે. એના આધારે અહીં 5 પ્રશ્નો જોઈશું કે પ્રશ્નો કેવા પૂછાય છે. એમાં અહીં 61મો પ્રશ્ન, સાપોને ખાલીગ્યા કહેવામાં આવે છે અને 4 ઓપ્શન આપેલા છે. એ ગરોળે, બી કાંચળે, સી પેટના બળે કચડીને ચાલતા પ્રાણીઓ અને ડી કાચબો. તો મિત્રો, તમે ફકરો ધ્યાનપૂર્વક વાંચ્યો છે તો આનો જવાબ તમને ફકરામાંથી મળી જશે. અને અહીં પહેલી જ લીટી જે આપેલી છે તેમાં જવાબ આપેલો છે. જવાબ આવશે સી, પેટના બળે કચડીને ચાલતા પ્રાણીઓ. અહીં સાપ પેટના કચડે બળીને ચાલતા પ્રાણીઓની શ્રેણીમાં આવે છે, એટલે સાચો જવાબ છે સી. અહીં 62માં પ્રશ્ન આપેલો છે કે સાપ ક્યાં જીવિત નથી રહી શકતા? તો જવાબ આવશે એ, બરફથી થીજેલા સ્થળો પર. 63, સાપોની ખાલીગ્યા નબળી હોય છે. જવાબ આવશે ડી, એટલે કે દ્રષ્ટિ, નજર. 64, ખાલીગ્યા સાપને ઈજા થતાં બચાવે છે. જવાબ આવશે બી, કાંચળી. 65, જીવિત રહેવું શબ્દનો અર્થ શું થાય? તો જવાબ આવશે એ, જીવવું. તો તેથી મિત્રો, અહીં ફકરો વાંચ્યો તો એમાંથી જ અહીં 5 પ્રશ્નોના જવાબ આપણને મળી જશે. એટલે કોઈ પણ ફકરો પૂછાય તો તમારે પહેલાં ધ્યાનપૂર્વક એને 2-3 વાર વાંચવાનો રહેશે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. એટલે તમને જે પણ પ્રશ્નો પૂછાય છે તેના જવાબ જલ્દીથી આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ફકરો 2 પૂછાયો છે તે તમારે ફકરો ધ્યાનપૂર્વક વાંચવાનો રહેશે. અને અહીં જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ પણ તમારે ફકરામાંથી જોઈ અને લખવાના રહેશે. તેવી જ રીતે અહીં ફકરા નંબર 3 અને ફકરા નંબર 4 એમ ટોટલ ભાષા કસોટી જે 25 ગુણના પ્રશ્નો પૂછાય છે એમાં 4 ફકરા પૂછાય છે અને 25 ગુણમાં ભાષા કસોટીના પ્રશ્નો પૂછાતા હોય છે. જો તમે ધ્યાનપૂર્વક ફકરા વાંચો તો તમારે 25માંથી 25 માર્ક્સ પણ તમને મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ષ 2022માં જે નવોદયનું પેપર લેવાયેલ હતું તે સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે. અને આ જ રીતે 2023 અને 2024માં પણ જે પેપરો લેવાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરી અને વિડીયો મૂકીશું. તો તમે અહીં છેલ્લા 3 વર્ષના 2022, 2023 અને 2024ના પેપરો સંપૂર્ણ વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવી જ જશે કે પેપર કઈ રીતે પૂછાય છે, કેવા પ્રશ્નો પૂછાય છે. અને તેના આધારે તમે તૈયારી કરશો તો તમારું સારું પરિણામ આવી શકે છે. વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા મિત્રો જે પણ નવોદય પરીક્ષાની તૈયારી કરતા હોય તેમને પણ જરૂર શેર કરજો, એટલે તેઓ પણ ઘેર બેઠા સારી એવી તૈયારી કરી શકે. થેન્ક યુ.